ઘરમાં ગમે ત્યાં કાતર રાખતા હોય તો આર્થિક તંગી અને તણાવનો ખતરો, સાચી જગ્યા જાણી લેવી જરૂરી. ઘરમાં નાની મોટી વસ્તુઓ રાખવા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ. અન્યથા માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કાતર પણ આમાંની એક વસ્તુ છે. કાતર દરેક ઘરમાં હોય છે જે ખૂબ જ જરૂરી છે, પરંતુ જો કાતર રાખવાની દિશા ખોટી હોય તો તમારા જીવનમાંથી સમસ્યાઓ ઓછી નહીં થાય. તમે આ સમસ્યાઓનું કારણ પણ સમજી શકશો નહીં. વાસ્તવમાં કાતરની ખોટી દિશા ફક્ત તમારા સ્વાસ્થ્યને જ અસર કરતી નથી, તેનાથી બાળકો પર પણ વિપરીત અસર પડે છે અને આર્થિક નુકસાન પણ થાય છે. કાતર કેતુ સાથે સંબંધિત છે. કાતર એક ધારદાર વસ્તુ છે જે કેતુનું પ્રતીક માનવામાં આવે છે. જો કેતુ તમારી કુંડળીમાં ખરાબ હોય તો તમારે આવી તીક્ષ્ણ ચીજ વસ્તુઓને ઘરમાં યોગ્ય દિશામાં રાખવી જોઈએ. તેને યોગ્ય દિશામાં રાખવાથી ઘર ખુશીઓથી ભરાઈ જશે અને બાળકો માટે પણ સારું રહેશે. તમને કોઈ આર્થિક સમસ્યા નહીં થાય. કાટ લાગેલ બ્લેડ અને તીક્ષ્ણ વસ્તુઓ જોખમી. જો કોઈ તીક્ષ્ણ અથવા તીક્ષ્ણ વસ્તુને કોઈ કારણસર કાટ લાગી ગયો હોય તો તેને ભૂલથી પણ ઘરમાં ન રાખવો જોઈએ. તેમાં કાતર, છરી તેમજ તીક્ષ્ણ નખ વગેરેનો સમાવેશ થઈ શકે છે. આવી કાટવાળી વસ્તુઓ ઘરમાં રાખવાથી તમારો કેતુ જ બગડે છે. તેથી આવી વસ્તુઓને તરત જ ઉપાડીને ઘરની બહાર ફેંકી દો. શુભ કેતુ જીવનમાં શાંતિ જ નહીં આપે પણ સુખ પણ આપે છે. કાતર રાખવાની સાચી દિશા. કાતર રાખવાની સાચી દિશા દક્ષિણ પશ્ચિમ છે. કાતરની સાથે સાથે કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ, ટૂલ બોક્સ વગેરે પણ આ દિશામાં રાખવા જોઈએ. તેને હંમેશા ઢાંકીને અથવા બોક્સમાં રાખો. જો જગ્યા ન હોય તો તેને ઉત્તર પશ્ચિમમાં પણ રાખી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે તેને ઢાંકીને રાખવાનું છે. તેને ક્યારેય લટકાવવું ન જોઈએ, એટલે કે તેની ટોચ લટકતી ન હોવી જોઈએ. ખોટી જગ્યાએ રાખવાથી નુકસાન થશે. યોગ્ય દિશામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ જીવનમાં સુખ શાંતિ લાવે છે. બાળકોની પ્રગતિ અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. જો આકસ્મિક રીતે ઉત્તર પૂર્વ દિશામાં કાતર મૂકવામાં આવે તો માનસિક અશાંતિ અને મૂંઝવણ ચાલુ રહે છે. કારણ કે ઉત્તર પૂર્વ દિશા ચંદ્રનું સ્થાન છે અને ચંદ્ર મનનો કારક છે. તેથી આ સ્થાન પર કાતર રાખવાથી માનસિક તણાવ થાય છે અને સંબંધો પર નકારાત્મક અસર પડે છે. ઘરમાં આર્થિક તંગી, અશાંતિ અને પરેશાની છે. પશ્ચિમ દિશામાં કાતર રાખવાથી માતાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.